ડભોઈ તાલુકાના સોમપુરા ગામે આવેલ પ્રાથમિક શાળામાં પીવાના પાણી વગર વિદ્યાર્થીઓ હાલ તો મુશ્કેલીઓ વેઠી રહ્યા છે। ડભોઈ તાલુકાના છેવાડાના સોમપુરા ગામના એક પ્રાથમિક શાળા આવેલી છે, જ્યાં વહીવટી તંત્ર દ્વારા શાળાના કમ્પાઉન્ડમાં ₹1,10,000 જેટલી રકમની એક પીવાની ટાંકી બનાવી છે, જ્યાં હાલ ભર ઉનાળામાં વિદ્યાર્થીઓને પીવાની ટાંકીમાંથી પાણી મળતું નથી। અને જોવાનું તો ખરા, આ ટાંકી બનાવી છે જેમાં પીવાના પાણી છે, પરંતુ બનાવ્યા પછી તેને નળ ચકલી પણ નથી રાખવામાં આવી, જે વહીવટી તંત્રની પોલમપોલ ખુલ્લી બહાર આવે છે। આ શાળાના વિદ્યાર્થીઓ પીવાના પાણી માટે શાળા બહાર પોતાના ઘરે પાણી પીવા માટે જતા હોવાથી સમય બગડે છે અને સાથે સાથે અભ્યાસ બગડતો હોય છે। ગુજરાત સરકાર ગામે ગામ શાળાની સુવિધાઓની વાતો કરે છે અને કચરો કરોડો રૂપિયાના ખર્ચે કરે છે, તો તદ્દન સોમપુર શાળાના વિદ્યાર્થીઓને પીવાના પાણીની મુશ્કેલી કેમ? કે પછી વાર્ષિક તપાસ અર્થે આવતા તાલુકા પંચાયત શિક્ષણ સમિતિ કે પછી તાલુકા પંચાયત શિક્ષણ નિરીક્ષકોએ આવી મુશ્કેલીઓ શાળાના વિદ્યાર્થીઓને ખામીની તકલીફ પડે છે તે નજરે પડતું નહીં હોય કે પછી બારોબાર અધિકારીઓ તપાસનો રિપોર્ટ કરીને પોતાના ભથ્થા ભાડા મેળવી લેતા હશે। જે હોય તે પણ વિદ્યાર્થીઓને વાલીઓનો માંગ છે કે વહેલી તકે વિદ્યાર્થીઓને શાળામાં પીવાના પાણીનો પ્રશ્ન હલ થાય। હસન ખત્રી, એસના ન્યૂઝ, ડભોઈ।